ગોલકોની ત્રિજ્યાનો ગુણોત્તર 3:2 હોય તો તેમના પૃષ્ઠફળનો ગુણોત્તર ખાલી જગ્યા છે. જ્યારે આવો દાખલો આવે એટલે આપણે સીધું લોજિક દોડાવી દેવાનું. અહીંયા આગળ આપેલી સંખ્યાનો વર્ગ કરી દેવાનો. 3નો વર્ગ 9 અને 2નો વર્ગ 4 એટલે આપણો જવાબ કેટલો આવે 9/4. તો કયો આવશે? ઓપ્શન ડી. ડાયરેક્ટ જવાબ આવી ગયો. ઓકે, હવે સોલ્વ કરીએ. ચલો, બે ગોલકોની ત્રિજ્યાનો ગુણોત્તર લેવાનો. બરાબર, તો અહીંયા આગળ તમને શું આપેલું છે? પૃષ્ઠફળ. તો ગોલક એકનું પૃષ્ઠફળ આપણે શું લઈ લઈશું? 4πr1² અને બીજા ગોલક માટે 4πr2². 4π કટ ગુણોત્તર લઈએ. r1 એટલે પહેલી ત્રિજ્યા, તો શું કરીશું? 3નો વર્ગ અને r2 એટલે બીજી ત્રિજ્યા. કેટલી ગણાશે? 2. તો 2નો વર્ગ. તો 3નો વર્ગ શું થાય? 9 અને 2નો વર્ગ થશે 4. તો જવાબ કેટલો આવે? 9/4. બરાબર, ડાયરેક્ટ આપણને આન્સર આવડી જ જાય છે. પૃષ્ઠફળ હોય ત્યારે હંમેશા શું કરવાનું? ત્રિજ્યાનો વર્ગ આવે, એવું યાદ રાખવાનું. ઘનફળ હોય ત્યારે 3 ઘાત આવે, પણ નળાકારનું હોય ત્યારે ખાસ યાદ રાખવાનું, એમાં πr² આવે. બરાબર, અને જે સૂત્રો છે આપણે વિડીયોની અંદર જોઈશું. તો વધારે વિડીયો જોવા માટે ફોલો કરી દેજો અને કયા ચેપ્ટર શીખવા છે એની કોમેન્ટ કરી દેજો. થેન્ક યુ.